નમસ્કાર દર્શક મિત્રો, હું નેન્સી। ગુજરાત રાજ્યમાં આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। વિવિધ શહેર ગ્રામ્યમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિની પૂજા અર્ચના કરી પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક પખવાડા રેલી યોજી હતી। આદિવાસીઓના મૂળભૂત અધિકારીનો સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે રાજ્યભરમાં વસતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી હતી। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9 ઓગસ્ટનો દિવસ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આદિવાસી સમુદાયના લોકો, આદિવાસી સંગઠનો વિશ્વભરમાં સામૂહિક રીતે આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરે છે। ત્યારે ગુજરાતમાં શહેર જિલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાંસ્કૃતિક પખવાડા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ એકત્ર થઈને પ્રકૃતિનું પૂજન અર્ચન કરીને પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ડીજેના તાલે આદિવાસી ગીતો પર હાથોમાં તીર કામઠા લઈને ઝૂમી ઉઠ્યા હતા। હવે વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવસૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે। આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર, ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા। એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા ભીલે મદદ કરી અને શહીદી હોરી હતી। મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઈઓ જ મદદનો હાથ આપ્યો હતો। તો રામને લંકા વિજય દરમિયાન ડાંગમાં રાજાઓના પગપેસારાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ફાળો મહત્વનો છે। ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયક શ્રી ગોવિંદ ગુરુ સાથે મળી અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા હતા। પ્રમુખ સમસ્ત આદિવાસી વીર સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ। આજે વિશ્વ આદિવાસી દિવસ છે, કેવા પ્રકારનું આયોજન? આજે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસે અમે ગુજરાતમાં વસતા જુદા જુદા વીર સમાજના લોકો ભેગા થયા છે અને 5 થી 7 હજાર માણસો ભેગા થયા છે। આ રેલી સ્વરૂપે અમે અહીંથી બળિયાલેડુ 4 હતા, ત્યાંથી કસાપુરા પીલવાસ, ત્યાંથી રણછોડપુરા પીલવાસ, ત્યાંથી ગેવર કોમ્પ્લેક્સ, ગેવર કમે રિવરફ્રન્ટ થઈ ગાંધી આશ્રમ પહોંચી। ગાંધી આશ્રમથી અમે ઇન્કમ ટેક્સ પૂજ્ય મહાત્મા ગાંધીજીના ત્યાં સ્ટેચ્યુને હાર પહેરાવી ત્યાંથી અમે ખાનપુર દિલવાજી ત્યાં રેલી સમાપ્ત થશે। કેટલા વર્ષથી આ રેલીનું આયોજન થાય? આ રેલીનું આયોજન છેલ્લા 15 થી 20 વર્ષથી અમે કરીએ છીએ। કેટલા લોકો જોડાવાના રેલીમાં? આ રેલીમાં 5 થી 7 હજાર માણસો જોડાવાના છે।